કે આ વિધર્મીઓ છે એ હિન્દુની દીકરીઓને વારે વારે પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને દીકરીઓને પોતાની રીતે અને નવા નવા અને મોટા મોટા સપના દેખાડી અને ખાલી ને ખાલી માત્ર એને 2-3 વર્ષ સુધી સાચવી અને પછી દીકરા પેદા કરી અને પછી એને ગમે તે જગ્યાએ એ લોકોને વેશ્યાવૃત્તિમાં વેચી નાખે છે। શું આ વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલા કૃત્ય માટે થઈને અમે આજે આ બધા સંસ્થાઓ દ્વારા અને બધી બહેનો દીકરીઓને એક સંદેશો આપવા માંગીએ છીએ કે તમે આ બહેનો દીકરીઓ જરાક વિચારો, સમજો। રાજકોટમાં ફરી એક વખત લવ જેહાદના આક્ષેપો જે છે તે લગાવવામાં આવ્યા છે। આપ જે પ્રકારે જોઈ રહ્યા છો, પીડિતા આપણી સાથે છે અને વિશ્વ હિન્દુ પરિષદના જે આગેવાનો છે તેઓ પણ અત્યારે આ મુદ્દે કડક વલણ જે છે દાખવવા માટે કહી રહ્યા છે। શું આખી ઘટના બની હતી બેનને જ પૂછીએ। બેન, આખી શું ઘટના બની છે? મારા નણંદ છે, એ મારા નણંદ થાય છે, એ જ બિગ બજારમાં જોબ કરતા, બે સાથે જોબ કરતા। 5 વર્ષ થયા તેને મારા નણંદને ફસાવ્યા છે અને તેને એની સાથે 1.5 મહિના પહેલાં એને મિત્ર કરાર કરવા માટે કર્યો હતો, તો અમે મિત્ર કરાર પાછો ખેંચાવી લીધો। તો 1.5 મહિના પછી તેને એમ કીધું કે તો હાલ આપણે બે ભાગી જાય, તો બે સાથે ગયા છે। તો અમે એમ કીધું તું દર વખતે તમે આવી રીતના કરો છો તો અમે તમને દઈ દે, તમે બે મેરેજ કરી લ્યો, પણ અમે અમારી છોકરીની ગર્ભાશયની કોથળી કઢવી લઈ। તો કે ગર્ભાશયની કોથળી તમે કઢવી લ્યો તો મારે એનું શું કામ છે, તો મારે એની સાથે કંઈ મેરેજ કરવા નથી। તો આવા મુસલમાનના છોકરા આપણી હિન્દુની છોકરીઓને આવી રીતના ફસાવી અને ખાલી છોકરા પેદા કરવા માટે તેને લઈ જઈએ છે। તો અમારે અમારા નણંદને પાછા જોઈએ છે। અટાણે તે નારી સુરક્ષામાં અમે ત્યાં રાખ્યા છે એને। શું માંગ છે તમારી? અમારે અમારા નણંદને પાછા જોઈએ છે ને એ તે નરાધમને સજા આપે। ફરિયાદ કરી જાની તમે? હા। કેટલા સમયથી આ ઘટના આખી ચાલે છે? 5 વર્ષ થયા। લવ તો એને 5 વર્ષ થયા છે। છોકરો કોણ છે? છોકરો મુસલમાન છે, અફઝલ। કેટલા સમયથી ઘરને 5 વર્ષથી સંપર્કમાં? હા। કેવી રીતે સંપર્કમાં? એ બે હારે જોબ કરતા હતા બિગ બજારમાં। બરાબર, ત્યાંથી સંપર્કમાં? હા। હવે લગ્નનું કહ્યું, ગર્ભાશયનું તમે કહ્યું, હવે શું કહે છે? હવે તો મેરેજ નથી કરવા તેમ કહે છે, ગર્ભાશયની કોથળી કાઢી લેવાનું કીધું ને તો હવે શું માંગ કે સમાજની અમે સમાજને એ સંદેશો માંગવા છીએ કે મુસલમાનના છોકરા છે ને એ ખાલી છોકરા પેદા કરવા માટે જ આપણી છોકરીઓને ફસાવે છે। બેન, તમે શું કહેશો? આખી ઘટના શું છે? આખી ઘટનાની અંદર ભાઈ એવું છે કે બિગ બજારની અંદર બંને છે, હિન્દુની દીકરી અને મુસલમાનનો દીકરો છે, એ બંને એમાં જોબ કરતા હતા। જોબ કરતાં કરતાં બંનેને લવ અફેર ચાલુ થઈ ગયો હતો। એમાંથી દીકરીને ઘણી બધી વખત એવું લાગ્યું કે આ કદાચ ખોટું થતું હશે, એટલે વારંવાર થોડુંક એને એનાથી દૂર રહેવાની દીકરીએ કોશિશ કરી, પરંતુ છતાંય જે મુસલમાન યુવક છે એણે દીકરીને ગમે તે રીતે ફસાવવાની કોશિશ કરી અને 2 વર્ષ પહેલાં એ લોકોના મૈત્રી કરાર થઈ ગયેલા હતા, પણ મૈત્રી કરાર મા બાપે દીકરીને સમજાવી અને આ મૈત્રી કરારને કેન્સલ કરાવ્યા હતા, પરંતુ છતાંય એ યુવકે દીકરીને ફસાવવાનું ચાલુ રાખ્યું અને કોઈપણ પ્રકારે તેને લગ્ન માટે મંજૂરી મેળવી લીધી। ફરીથી મા બાપને ખબર પડી અને મા બાપે એને દીકરા પાસે માંગ કરી કે તારે હવે બીજી વાર પણ જો આવી રીતે કરવાનું હોય જ અને જો તારે ખરેખર દીકરીને તું પ્રેમ કરતો હોય અને દીકરીને તારે લઈ જવાની ઈચ્છા હોય તો એક કામ કર કે અમે દીકરીની ગર્ભાશયની કોથળી કાઢી નાખીએ। જો એટલે દીકરાએ એમ કીધું કે જો તમારે ગર્ભાશયની કોથળી કઢાવી નાખવી હોય તો મારે તમારી દીકરીનું કાંઈ કામ નથી। આની ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ પડે છે કે છોકરાને દીકરી પ્રત્યે કોઈપણ જાતની પ્રેમ, લાગણી કે હમદર્દી નથી, ખાલી માત્ર એને દીકરા પેદા કરવા માટે થઈને જ લઈ જવાની હતી અને આ ભય અને બીકના મારે અમે લોકોએ દીકરીને નારી સુરક્ષામાં મૂકી દીધી છે। અમારી વિશ્વ હિન્દુ પરિષદ અને RSSમાંથી અમારી ખાલી આ માંગ છે કે ભાઈ દીકરાને સજા આપો અને દીકરીને વ્યવસ્થિત રીતે એના ઘરે પરત મોકલો। આમાં એવું છે ભાઈ કે ખરેખર વિશ્વ હિન્દુ પરિષદ છે, RSS છે, બજરંગ દળ છે, જાગરણ મંચ છે, બધા લોકોથી અમે વારંવાર આ પ્રયત્ન કરીએ છીએ। આ અમારા અઠવાડિયાની અંદર એક અઠવાડિયામાં અમારી પાસે આવા 8-10 કેસો આવે છે અને અમે ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ અને દીકરીઓને પણ સમજાવવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ કે કોઈપણ દીકરી છે ને મુસલમાનમાં દીકરામાં આવી રીતે ફસાય નહીં। જોઈ જાણી સમજી વિચારી અને પછી તમે આગળ પગલું ભરો। મા બાપને પણ ખબર નથી હોતી અને દીકરીઓ પોતાની રીતે નિર્ણય લેતી થઈ જાય છે, ત્યારે આ ઘણી બધી ઓલાએ આ જે પગલાં છે એ ગેરવ્યાજબી છે। તમે શું કહેશો? આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે ને ફરી એક વખત આ પ્રકારના આરોપ થયા છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિન્દુ જાગરણ મંચ અને હિન્દુ આમાં સંસ્થાઓ, ઘણી સંસ્થાઓ હિન્દુની જોડાયેલી હતી, ત્યારે
જ્યારે આ કેસ આવ્યો, આ કેસમાં ઘણા જણાવે છે મહેનત કરી અને આ રીતનું જે એના વડીલ, એના મા બાપ, એના ભાભી, એના પરિવારજનો જે રીતની આપણને વાત જણાવે છે અને કહે છે કે એ દીકરીને અમે એમ વાત કરી કે ગર્ભાશયની કોથળી કાઢી નાખીએ, પછી લગ્ન કરવાય તો કરી લે, અમને કોઈ વાંધો નથી. તો તરત એ છોકરાએ જ ના પાડી દીધી કે દીકરીના તમારી દીકરીનું શું કામ છે. તો આનો અર્થ તો આખા સમાજ સમજે છે. મારે કાંઈને સ્પષ્ટીકરણ કરવાની જરૂર નથી આપના માધ્યમથી. હવે હિન્દુની દીકરીઓનો ટાર્ગેટ 16થી લઈને 24 વર્ષ સુધીના દીકરીઓનો ટાર્ગેટ કરે છે. મારી હાથ જોડીને સમગ્ર હિન્દુ સમાજને અપીલ છે કે બધાની પોતપોતાની દીકરીઓને જાગૃત કરો, સમજાવો. પછી એક સમય વ્યો જાય છે, ટાઈમ વ્યો જાય, પછી કોઈનાથી કાંઈ નથી થતું. નથી મા બાપ કાંઈ કરી શકતા, નથી દીકરી કાંઈ કરી શકતી, નથી સમાજ કાંઈ કરી શકતો. એટલે હાથ જોડી નમ્ર વિનંતી છે બધે બહેનોને કે તમે ખાસ સમજો. બસ આ એક દાખલા ઉપરથી આપે જુઓ, આપ ઉદાહરણ જોઈ લો કે એના મા બાપ શું કહેવા માગે છે. હા, બિલકુલ. તો રાજકોટમાં જે પ્રકારે લવ જેહાદ જેવી ઘટનાના આરોપ જે છે તે અત્યારે લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે 5 વર્ષથી નોકરી સાથે કરતા હતા, ત્યારબાદ જે વિધર્મી યુવક છે તેમને જે દીકરી છે તેમને ફસાવી હતી અને આખરે 5 વર્ષ સુધી તેમની જે મૈત્રી કરાર ને એ બધું કરવામાં આવ્યું. પરંતુ જ્યારે માતા પિતાએ ગર્ભાશયની કોથળીનું કહ્યું ત્યારે આ જે દીકરો છે, જે વિધર્મી યુવક છે, તેમના દ્વારા ચોક્કસ ના પાડી દેવામાં આવીને હાલ સમગ્ર મામલે પરિવારજનો જે છે તે ન્યાયની માંગણી કરી રહ્યા છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.